સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી માટે હવે લોકો વલખા મારી રહ્યા છે। ખાડિયા વિસ્તારમાં તંત્રના પાપે પાણીની અછત વર્તાઈ। કોર્પોરેશને પાણીની ટાંકી તોડી દેતા લોકોને હાલાકી સર્જાઈ। સ્થાનિકોએ વપરાશ માટે ખાનગી પાણીના ટેન્કર મંગાવ્યા। પાણી લેવા માટે વહેલી સવારથી લોકો પડાપડી કરી રહ્યા છે। લોકો ધંધા રોજગાર છોડીને પાણી ભરવા લાઇનમાં ઉભા રહેવા માટે પણ મજબૂર બન્યા છે। આપણે પોળમાં અંદર રહીએ છીએ શ્રીજી પાર્શ્વનાથમાં અને લાસ્ટ એક વીકથી પાણી નથી આવ્યું, પ્રોપર આખું બંધ છે અને 2 દિવસ તો અમે એડજસ્ટ કરીને થોડું પાણી યુઝ કરીને ખાવામાં પીવામાં એડજસ્ટ કરીને અહીંયા રહી ગયા। પણ પછી સન્ડે એક ટેન્કર આવવાની હતી પણ એ આવી નહીં, તો અમે લોકોએ પ્રાઇવેટમાં બોલાવી। હવે અમારા ઘરમાં બધા એક સોલો અમારા ફાધર છે એ કમાવાવાળા છે અને પોસિબલ નથી કે અમે દર વીકમાં 2-3 વાર પ્રાઇવેટમાં મંગાવી શકીએ। તો પછી મંડે એકવાર સરકારનું આવ્યું પાણી, એ આવ્યું ને આવ્યું, પછી થર્સડે સુધી પાણી જ નથી આવ્યું। અરે અમે મારો બાબો સવારનો 7 વાગ્યાનો ગયો છે છતાંય ટેન્કર આપ્યું નહીં। શું કે ટેન્કર તમારે પોળમાં આવી ગયું। ઘરે આવીને જોયું તો પોળમાં ટેન્કર નહોતું। અંદર મીડિયાવાળા આવ્યા અને એમને ફોન કર્યા ત્યારે ટેન્કર મળ્યું। રોજ ટેન્કર નથી આપતા। વચ્ચે તો સળંગ 4 દિવસ સુધી અમારા ફ્લેટમાં પાણીનું ટીપું નહોતું। અમારા 10 ઘરનો ફ્લેટ છે અને હું 4થે માળે રહું છું। સિનિયર સિટીઝન એટલી પાણીની તકલીફ છે। આ કોર્પોરેટરે જે કામ કર્યું છે એ આ રીતના કરાય નહીં, આ રીતના તોડાય પણ નહીં। બધાનો વિચાર કરવો પડે। પોળે અમારી જેવા કેટલા બધા સિનિયર સિટીઝન હશે કે કેટલી બધી તકલીફ ભોગવતા હશે। એનું નિવારણ લાવવું પડે। અમે સરકારને કહીએ કે તમે ખરેખર આનું કંઈક જલ્દી નિવારણ લાવો, નહીંતર અમારા જેવાને કેટલી તકલીફ પડે છે। અને અત્યારે છેલ્લા અઠવાડિયાથી અમે એટલા હેરાન પરેશાન છીએ કે અહીંયા પાણી આવવામાં અમને તકલીફ છે। ટોટલી અમે સવારે 7:30 અમે ફોન કરીએ છીએ ત્યારે ન્યૂઝમાંથી મીડિયાવાળામાંથી ભાઈઓ બહેનો આવ્યા ત્યારે ટેન્કર આવ્યું છે। અત્યારે 10:30 થયા છે। કામ ધંધો છોડીને અમારે ત્યાં પાછળ લાગવું પડે છે। હવે આ રીતનું પોઝિશન ગવર્મેન્ટ તાત્કાલિક નિરાકરણ લાવે તો એવી અમે આશા રાખીએ છીએ અને ગવર્મેન્ટ જોડે કે તાત્કાલિક નિરાકરણ લાવે।